ચલો ભાઈ, આપણે મહેમાન આવી ગયા છે. આજે આપણે કામવાળી રાખી હતી ને એને એ જ પાછા છે ને એને તો અત્યારે રસોઈ રાંધવા બેહાડી દીધા છે ને આપણે આ બીજી કામવાળી આવે છે. આમનું નામ હમણાં આપણે રિલે નથી કરવાનું ને આ અમારે પાછા વનિતાબેન. હા, શું બને બેન કુંદન? પકોડા બને એમ કે છે. પકોડા બનાવવાના છે. હા ચલો ભાઈ, એનો સામાન બધું આપણે કટિંગ કરી નાખ્યું છે. હાલો બને ત્યારે મળીએ. ને તમારે શું બે શબ્દ કહેવાના છે? હું કામ રાંધો? ખાવા. ઠીક. મહેમાન આવ્યો. મહેમાન કોણ છે? એવું છે. ચાલો ભાઈ, તો વિડીયોમાં બન્યા રહો. હલો ભાઈ, આપણે હવે પકોડા બનવાનું તૈયારી ચાલુ થઈ ગયું છે. જુઓ અહીંયા અમારે પકોડા તળાય છે. જેને પકોડા ખાવા હોય ભાઈ મિત્રો આવી જજો. ને અહીંયા જો આપણા સસરા આવેલા છે, આટો મારવા આવેલા છે. જો અમારે ઘરે મહેમાન આવ્યા એટલે પકોડા ને શાક ને રોટલા ને ચટણી રબુ ધાક્કા પણ આવ્યા છે. ચાલો ભાઈ, પકોડા ખાવા. જો અહીંયા વંતુભાઈ પકોડા તળે છે, અહીંયા પકોડા બનાવે છે. હા હા ભરી. ખાવા બેઠા છે તો રાખે ક્યાંથી? તો કેટલુંક તમારે ખાવાનું હોય? જીજુનું આપે ત્યારે ખાઈ લેવાનું હોય. આને બસ હવે તો તું તો રાખ હવે. ખાઈ ખાઈને શરીર ખડક્યું. જો ભાઈ, આ આખી થાળી ભરી છે, થાળી ખાલી કરી. હા, મહેમાન તો દરેક માપમાં છે એટલે વાંધો નહીં. જો મોઢાએ પલુક પલુક કરતા જાય છે, પાછા વાંધો નહીં આવે. ને અમારે વંતુબેને જો થાળી ખાલી નહીં કરી, એને પીડ્યા છે. બનાવ્યા ખાવા જ બનાવ્યા છે કે નાખી દેવા નથી બનાવ્યા? તમારે થોડા બનાવ્યા, મારી હાટું બનાવ્યા છે. તો ખાવા જોઈએ ને તમારે. તમને કોઈ ના પાડી ઘરનું ઘર હતું. અમે સવારે ખાશું. તાજા મજા આવે છે. ગરમા ગરમની. હાલો મિત્રો, આપણે હવે પીરહણિયા છે, હવે એમને જમવાનું બાકી છે, તે આપણે હવે એને જમવા બેસાડી દઈએ. હવે બધાએ જમીન ઊભા થઈ ગયા. આ અમારા લાલભાઈ છે, એ લાલભાઈ જમવા જુઓ. એને આને હક જ નહીં. એટલે ભાઈ આ બીજાને ભાવ દેવા દે, પોતે જમતા નથી. બોલો ભાઈ.